આ માણસે આપણો ચહેરો એક જ વાર બનાવ્યો, આ મોટો ચમત્કાર નથી? 100%. નકર તમે વિચાર કરો કે આપણો એક જ ચહેરો 4-5 વખત બની ગયો હોત ને એ આપણા જ ગામમાં ભેગા થયા હોત હા. તો શું દિશા થાત? પેપરમાં ફોટો બીજાનો આવે ને પકડાય બીજો, હા, છોકરા દોડે કે પપ્પા આવ્યા પણ પાડોશી નીકળે. વાહ. આ ચમત્કાર જ છે, ચમત્કાર, કારણ કે ભગવાને આપણો ચહેરો એક જ વાર બનાવ્યો, કારણ કે ઈશ્વરની સૃષ્ટિમાં પુનરાવર્તન છે જ નહીં. હમ. આપણે એક તાલુકાની વ્યવસ્થા કરવાની હોય તો એમાં કેટલા મોટા રાજનેતાને લાવવા પડે, પછી એમાં પોલીસ કર્મી, મામલતદાર, ધારાસભ્યો, તો મામલતદાર. બધા વ્યક્તિ જ્યારે બધા આખું જૂથ ભેગું થાય ત્યારે એક તાલુકો સચવાય. એની માંડ હચવાય એમ ત્યારે એક ખાલી તાલુકો તોય નથી નથી હચવાતો. હચવાતો તોય 5 વર્ષમાં સરકાર બદલી છતાં જાય પણ છે. હા, તો 5 વર્ષમાં સરકાર બદલી જાય છે, તો છતાં પણ તાલુકો નથી સચવાતો. તો તમે એટલું વિચાર કરો કે જ્યારે પરમાત્માએ આ બ્રહ્માંડ બનાવ્યું ત્યારે એણે કેટલા લોકોને આમાં વચ્ચે કર્યા હશે, હા, કઈ રીતે આ બ્રહ્માંડનું સંચાલન કરતો હશે પરમાત્મા, કોને કોને જવાબદારીઓ સોંપી છે. કોને કઈ જવાબદારી સોંપી. આ પરમાત્માનો ચમત્કાર જ છે.